હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 124મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે પોએમ. તેનો સ્પેલિંગ છે POEM. પોએમ એટલે કવિતા. ઉદાહરણ તરીકે, સી વ્રોટ અ બ્યુટીફુલ પોએમ. તેણીએ સુંદર કવિતા લખી. ત્યાર પછીનો શબ્દ છે બ્રિજ. તેનો સ્પેલિંગ છે BRIDGE. બ્રિજ એટલે પુલ. ઉદાહરણ તરીકે, ધ બ્રિજ કનેક્ટ્સ ટુ સિટીઝ. પુલ બે શહેરોને જોડે છે. ત્યાર પછીનો શબ્દ છે માઉન્ટેન. તેનો સ્પેલિંગ છે MOUNTAIN. માઉન્ટેન એટલે પર્વત. ઉદાહરણ તરીકે, ધ માઉન્ટેન ઇઝ વેરી હાઈ. પર્વત ખૂબ ઊંચો છે. ત્યાર પછીનો શબ્દ છે લેંગ્વેજ. તેનો સ્પેલિંગ છે LANGUAGE. લેંગ્વેજ એટલે ભાષા. ઉદાહરણ તરીકે, લેંગ્વેજ હેલ્પ્સ અસ કમ્યુનિકેટ. ભાષા આપણને વાતચીતમાં મદદ કરે છે. ત્યાર પછીનો શબ્દ છે ફેસ્ટિવલ. તેનો સ્પેલિંગ છે FESTIVAL. ફેસ્ટિવલ એટલે તહેવાર. ઉદાહરણ તરીકે, વી સેલિબ્રેટ મેની ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા. અમે ભારતમાં ઘણા તહેવારો ઉજવીએ છીએ. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. પોએમ એટલે કવિતા, બ્રિજ એટલે પુલ, માઉન્ટેન એટલે પર્વત, લેંગ્વેજ એટલે ભાષા અને ફેસ્ટિવલ એટલે તહેવાર. આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.